જ્યારે માનવ મન એટલું બધું જ્યારે દુઃખી છે ત્યારે દુઃખ છે શું? શાસ્ત્રએ તો નિછોડ આપી દીધો કે દુઃખ જેવું જગતમાં કાંઈ છે નહીં. દુઃખનું મૂળ કેવળ અને કેવળ અજ્ઞાન છે, અવિદ્યા છે. એમ દુઃખ જેવું કાંઈ છે નહીં. આખું માનવ શરીરથી લઈ બધા જ પશુ પંખી પ્રાણી કે આખી પૃથ્વી કે આખું બ્રહ્માંડ કેવળ આનંદના રસથી પૂરેપૂરું તરબોળ છે, એમ લથપથ છે. એમ શાસ્ત્રોએ તો ત્યાં સુધી કહી દીધું કે આનંદ વગરનું એક ખાલી ઠામ નથી. એમ દુઃખની તો જગ્યા નથી, સુખનો એમાં અહેસાસ નથી. એમ એટલો આનંદથી લથપથ છે. એમ શાસ્ત્રોએ કહી દીધું આપણને. તો માનવ મન એટલું બધું પીડિત કે બાકી તો બધું પશુ પંખીથી લઈને ઝાડવા છે, બધા પોતાની પ્રકૃતિમાં જીવે છે અને બધા આનંદમાં છે. દુઃખ તો કેવલ માનવ મનને છે. તો ગીતાજીનો સંદર્ભ લઈએ તો ગીતાજી શું કહે? દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. દેહીનો અસ્મિન, આ દેહની અંદર, અસ્મિન એટલે કે આમાં, દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ દેહની અંદર જેવી રીતે કુમારાવસ્થા, કુમારાવસ્થામાંથી યુવાવસ્થા અને યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા, કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મોહ્યતિ. તથા એટલે કે તેવી રીતે, તથા ધીરસ્તત્ર તેમાં ધીર પુરુષો. હું કે કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં, યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં, વૃદ્ધાવસ્થા પછી દેહના નાશ પછી વળી પાછો પુનર્દેહ. તો કેમાં ધીર પુરુષોને દુઃખ શાનું? એમ ધીરસ્તત્ર ન મોહ્યતિ, એનાથી મૂંઝાતા નથી. ખાલી વાતને સમજીએ તો આપણે આમ અંદરથી ધ્રુજી જઈએ કે આપણે આયુષ્ય ગમે એટલું જીવીએ. અત્યારે જે આપણા મનની સ્થિતિ આપણે બનાવી છે, આપણા કર્મથી, આપણા વિચારથી કે આપણા સંગથી, એને જો આપણે જ પરિવર્તન એને નહીં લાવીએ તો કદાચ આવા હજારો જન્મ લઈએ તો સુધારવી તો આપણે જ પડશે, બનાવવી તો આપણે જ પડશે. કારણ કે ઈશ્વર ખાલી આમ જ કહે છે તથાસ્તુ. જે માગો એ, જેના સંગમાં રહ્યો, જેવું વિચારે બધી જ વસ્તુમાં ઈશ્વર ખાલી તથાસ્તુ કહે છે. માની લો અત્યારે આ ક્ષણે ઈસી સેકન્ડે આપણું મૃત્યુ થયું. વિચારો આપણી વૃદ્ધિને માપો. એમ દેહનું સર્જન પાછું ત્યાંથી શરૂ. એમ હું કે માત્રા સ્પર્શાસ્તુ પંક્તેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા અપાયનો નિત્યાસ્તાંતિ તીક્ષો ભારત. માત્રા સ્પર્શા એટલે કે ઇન્દ્રિયોની અનુભૂતિ. હે કુંતી પુત્ર, આ ઇન્દ્રિયોની અનુભૂતિ જેવી રીતે શિયાળામાં ઠંડી અને શિયાળાની ઋતુ પૂરી થતા જેવી રીતે ઉનાળો આવે ને એની ઉષ્ણતા આવે, એવી જ રીતે શીતોષ્ણ સુખ દુઃખદા, શિયાળા અને ઉનાળા જેવી આ મનની સ્થિતિ જે દુઃખ દેનારી છે. આગમા પાયનો, આગમા એટલે કે આવવું, અપાયન એટલે કે જાવું. આગમા પાયનો નિત્ય, નિત્ય કેવું? અનિત્ય. આગમ એટલે કે આવવું, અપાયન એટલે કે જાવું કેવું? અનિત્ય કે સ્થિર નથી. આગમા અપાયનો નિત્ય સ્થાન તિતિક્ષુ ભારત. તો હે ભારત, હે ભરત પુત્ર, હે ભરત શ્રેષ્ઠ, એને તું તિતિક્ષ એટલે કે સહન કરવાનો પ્રયાસ કરે. આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. યમહિન વ્યથયંતે તે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સ્વમૃતત્વાય કલ્પતે. જે પુરુષ આ સ્થિતિની અંદર અવ્યવસ્થિત થતો નથી, મૂંઝાતો નથી, કેમાં? સુખ સમ દુઃખ સુખમ ધીરમ. સુખ અને દુઃખની સ્થિતિઓમાં જેણે પોતાની માનસિકતાને, પોતાની મનની સ્થિતિને જેણે સમાન કરી દીધી કે એ મનુષ્ય, હે ભરત પુત્ર, અમૃતત્વ પ્રાપ્ત કરવાને યોગ્ય થાય છે. જ્યારે માનવ મન ઉપર જ્યારે વાત આવે કાંઈ પણ શાસ્ત્રોમાં, સત્સંગમાં કે ગ્રંથોમાં, ત્યારે બધાને સરખી લાગુ પડે. બધા માણસને કોઈ આનાથી બહાર નથી.
તો એનો અર્થ એવો થાય કે આપણા મનમાં જે પણ કાંઈ દુઃખ આપણને સતાવે છે, કંઈ પણ દુઃખ લાગે છે, કોઈ પણ બાબતથી લાગે છે, કોઈ પણ વ્યક્તિ તરફથી હોય, કોઈ પણ વસ્તુ તરફથી હોય કે કોઈ પણ વિષય તરફથી હોય, કેવળ અને કેવળ એ દુઃખ એનું જ હોય કે આપણે એને સમજ્યા નથી, આપણે એની બીજી બાજુને ખાલી જોઈ શક્યા નથી. વાસ્તવિકતામાં ક્યાંય દુઃખ નહીં, શું કે એમ આપણને ધ્રુજાવી દે એમ કે દુઃખ જેવું કંઈ છે જ નહીં. કેવલ માનવ મનને એમાંથી પસાર થવાનું છે કે આગમાં અપાય શીતોષ્ણ, શિયાળો અને ઉનાળાનું જેમ શિયાળો પૂરું થાય ને ઉનાળો આવે, હા બિલકુલ ઋતુનું બદલાવું સહજ છે. એમાં મનની સ્થિતિઓના પડળો નવા નવા ખુલવા બિલકુલ સહજ છે. એમાં ધીર પુરુષ મૂંઝાતો નથી. પણ એ સ્થિતિને માનવ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? અને આ જ પ્રશ્ન અર્જુન ખુદ પૂછે કૃષ્ણને કે તમે બધી જ્ઞાનની વાત તો કરો છો, વાત સાચી, પણ કે આ મન કેવું છે એમ માનતું નથી, સમજી જાય છે પણ આચરણમાં લાવતું નથી. શું કે સંસલમ હિ મનઃ કૃષ્ણ પ્રથામિ બલવત દૃઢમ. સંસલમ એટલે સંસલ, હિ એટલે કે નક્કી, સંસલમ હિ મનઃ, આ મન નક્કીપણે સંસલ છે. કૃષ્ણ પ્રથામિ બલવ્રત દૃઢમ, એટલું બધું બળવાન, એટલું બધું દ્રઢ છે કે એને સ્થિર કરવું સામાન્ય માણસ નહીં પડે, કે મારે સમજવું પણ મુશ્કેલ થઈ પડે છે. જ્યારે તમે આવી વાત કરો છો તો કે મારે તો સમજવું મુશ્કેલ થઈ પડે છે. તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરપી સુદુષ્કૃતમ. વાયોરપી એટલે કે વાયુની જેમ, પવનની જેમ, કદાચ પવન ને બાંધવો કદાચ સહેલો થઈ પડે, અર્જુન કહે છે, પણ આ મનને સમજવું, મનને બાંધવું એના કરતા પણ દુષ્કર છે. એમ શું કહે જુઓ, તાન્યહમ નિગ્રહમ મન્યે વાયોરપી દુ નિગ્રહમ સુદુષ્કરમ, દુષ્કર છે. ત્યારે કૃષ્ણ એક જ લીટીમાં એનો જવાબ આપે, બિલકુલ આમ શોર્ટમાં આપણને સમજાઈ જાય ટૂંકમાં, તો જીવનનો ઘણો ખરો પંથ કપાઈ જાય. અને યાદ રાખજો કે આપણે જ્યારે સત્સંગમાં જઈએ ને ત્યારે સત્સંગમાં આપણે એટલા માટે નથી જતા કે સત્સંગ સાંભળી અને પછી આપણને જે દુઃખ છે જે વ્યક્તિ થકી, આપણે ઝાઝા ભાગે આપણું મન આમ કેવું વિચારે કે આપણે કાંઈ પણ સત્સંગમાંથી સારી વાત સાંભળીને તો આપણે જેની સાથે સંઘર્ષ હોય ને જે વ્યક્તિ સાથે, તો આપણું મન એવું વિચારે કે સામેવાળી વ્યક્તિને આ સત્સંગ સંભળાવવાની જરૂર છે. આપણે સત્સંગ સામેવાળા દુશ્મન હાટું સાંભળવા જઈએ. આ મનનો રોગ છે. તમારે બધે માનવને બધાને લાગુ પડે. આનથી કોઈ બારો, મનથી કોઈ બારો નથી માનવ. જીવનમાં એક વસ્તુ નક્કી કરી લેવી, જો જીવનને ઉજાગર કરવું હોય, જીવનમાં કંઈક ધન્યતા પ્રાપ્ત કરવી હોય, તો સવારમાંથી ઉઠી એક વિચાર એવો અને સાંજે સૂતી વખતે એક વિચાર એવો. સવારે જ્યારે જાગીએ ત્યારે આજના દિવસમાં મારે એવી કઈ ધન્ય પળ જીવવાની છે, કઈ એવી બનાવવાની છે જેથી લઈને મારો આજના દિવસમાં હું કંઈક ઉત્તમ જીવી શકું. માનવ એટલે કે વિચાર છે, વિચારનું પૂતળું છે, વિચારનો પ્રવાહ છે. આપણને દુઃખ શેનું છે ભાઈ? વિચારનું છે. આપણને કોઈ વાહન ધોકા નથી મારતું. દુઃખ ક્યાં છે? માનવને મન દુખે છે, માનવને વિચાર દુખે છે. શું દુખે છે? સત્સંગ એના માટે છે ને, મન માટે. જ્યાં સુધી આપણે આપણા જીવનને, દિવસ તો હું આમ ઝાઝો ગાળો આપો છો, મહાપુરુષો તો પોતાની ક્ષણે ક્ષણ સંભાળે છે. સુખરામ બાપુ ત્યાં સુધી કે હકદમ સે હાજરી દેના, અજંપા જાપ જપી લેના. અજપા જેને જપ્યા વગર જેની સુરતામાં રહેવાય છે, જે સત્યની, જે નીતિની, જે ધર્મની. તો સવારમાં જાગતા આવે એક એવો વિચાર સાથે આપણું દિનચર્યા શરૂ થાય કે આજના દિવસમાં હું એવી કઈ ધન્ય પળ જીવી શકું, કેવા વિચાર સાથે, તો મારો આજનો દિવસ જ્યારે પસાર થઈ રહે ત્યારે એ દિવસ જીવવાનો મને આનંદ પણ હોય, અંદરથી મને મારી પોતાની જાતને સંતોષ પણ હોય, અને હકીકતમાં હું જીવન એવો મને અહેસાસ હોય. એવા કયા વિચાર સાથે કેવું કર્મ કરીશ આજ, તો મારો આજનો દિવસ ધન્ય બનાવી શકીશ. એ વિચાર સાથે આપણી દિનચર્યા જ્યારે શરૂ થાય ને, તો આપણી મનની સ્થિતિ બદલે.
અને ગીતામાં કૃષ્ણ એક જ પ્રશ્નનો એક જ સૂત્રમાં જવાબ આપે. એમ શું કે અસંશયમ હિ મહાબાહો મનો દુર્નિગ્રહ. હે અર્જુન, હે ગુરુ શ્રેષ્ઠ, અસંશય, એમાં કોઈ સંશય જ નથી તારી વાતમાં કે મન જીતવું મુશ્કેલ છે, મન દુષ્કર છે. તારી વાતમાં કોઈ સંદેહ નથી. અસંશયમ હિ મહાબાહો, હે બળવાન ભુજાવાળા, મનો દુર્નિગ્રહમ સલમ. સાચી વાત છે, મન ખૂબ જ દુર્નિગ્રહ છે, મુશ્કેલ છે. પણ એક જ સૂત્રમાં જવાબ આપે, અભ્યાસેન તુ કૌંતેય, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન સગુહ્યતે. એક જ સૂત્ર આખી જિંદગીને તારી માટે. હે અર્જુન, આ મનને અભ્યાસ દ્વારા અને દ્રઢ વૈરાગ્ય દ્વારા આને સારી દિશા આપી શકાય છે અને જીવનને ધન્ય કરી શકાય છે. યાદ રાખજો, આપણે મન છે, મનને વિચારની હારમાળા છે, વિચારનું આખું ચક્ર છે. અને આપણું સાંખ્ય દર્શન તો ત્યાં સુધી કહે કે માનવનું મન જ્યાં સુધી એક વિચાર ઉપર પૂરેપૂરું દ્રઢીભૂત ન થાય ત્યાં સુધી બીજી મિનિટ પહેલા શું વિચાર્યું તે વિચારે તે માનવ મનમાં ઠેરાતો નથી, એટલું પ્રવાહિત છે. વિચારો 2 મિનિટ પહેલા હું વિચારતા હતા, વિચારો 2 મિનિટ પહેલા આપણે શું વિચારતા હતા, કોઈ સ્થિર નથી. અહીંયા અમૃત તત્વની તો વાત જ ક્યાં રહી, વિચાર સ્થિર નથી થતો અહીંયા. તો શાંતિ સ્થિર થાય એમ કહે છે કૃષ્ણ, અભ્યાસ એને તો કોનતે. અભ્યાસ એ કેવા સાથે તો કે દ્રઢ વૈરાગ્ય એને સગુહ્યતે, વૈરાગ્ય સાથે. તો આપણે દિનચર્યા આવી રીતે શરૂ થાય, સત્સંગ તો જ કામ કરશે હો જીવનમાં. કારણ કે જ્યારે આપણે આવા વાર્તાલાપ સાંભળીએ છીએ, આવા સંવાદ સાંભળીએ છીએ અને સત્સંગનું આપણે રૂપ આપીએ, સારી વાત છે. પણ આને તો સંવાદ કહેવાય. કે ગીતા, હું અત્યારે ગીતા સાથે બોલી રહ્યો છું, તમે અત્યારે મારી વાણી સાથે બોલી રહ્યા છો, સાંભળી રહ્યા છો. આપણામાં તો અસ્તિત્વ બોલે છે, આમાં કઈ ક્યાં વિચાર કોઈ માફ કરીને તો આવતો નથી. 2 મિનિટ પહેલા હું વિચારી ભૂલી જવાય છે. પ્રવાહ તો છે ને, આને ગોઠવી શકાતો નથી. તો આપણા સંતો મહાપુરુષોના હૃદયમાં આપણે એના હૃદયમાંથી જે નીકળેલી વાણી છે ને, એમાંથી આપણે આમનું કોહરવું નીકળવાનું છે. તો વિચાર દ્રઢ કરવો પડશે આપણે. આ સત્સંગ આપણે સાંભળીએ, આ સંવાદ આપણે સાંભળીએ, પછી સંવાદને સત્સંગ રૂપ આપણે એકાંતમાં બનાવવું છે. એકાંત મતલબ એવું નહીં કે ભાઈ સાવ એકલા જ વહી જવું. એકાંત મતલબ કે એટલો સમય આપણા મનને આપણે એકાંત આપી દેવું, જગતથી ઘડી નો વેગળું પાડી દેવું. પણ એ વેગળું પાડવા માટે સવાર અને સાંજ અભ્યાસ થશે. કેમ નોખવું પડે, ઘડી તો શીખવું પડે ને. કારણ કે વિચાર ઉપર બીજો વ્યક્તિ તો કામ કરી શકતો નથી. તો પણ કૃષ્ણ નો કહી દે અર્જુનને, હાલ તથાસ્તુ નીકળી જા, તને મુક્તિ આપી દો. કૃષ્ણ એમ કે અભ્યાસ એ નથી, અભ્યાસ કરે ત્યાં સિવાય શક્ય નથી. તો આપણે દામજીરામ બાપુની કૃપાથી અને આપણી પરંપરાની કૃપાથી, મહાપુરુષોની કૃપાથી, પૂજ્ય ભરતદાસ બાપુની કૃપાથી આપણે તમે ઘણા વર્ષોથી આપણે બધા સત્સંગ સાંભળીએ છીએ, સમજીએ છીએ. તો આપણે પ્રમાણપત્ર તો નથી આપવાનું કોઈને કે આપણે કેટલું જીવનને ધન્ય બનાવ્યું કે કેટલી વિશેષતા પ્રાપ્ત કરી, પણ ખાલી આપણે આપણી જાતને સાંજે પ્રશ્ન પૂછીએ. સવારમાં એક પ્રશ્ન સાથે જાગીએ અને સાંજે જાતને પ્રશ્ન પૂછીએ કે આજે હું દિવ્ય બનાવી શક્યો જીવનને. એટલું ટૂંકું છે. કારણ કે મરતા તો કોઈ છે ને, ગીતા ના પાડે, કોઈ મરતું નથી. ન જાયતે મૃયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. જન્મતો નથી, મરતો નથી. ન જાયતે મૃયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. અજો એટલે કે અજન્મ, અજો નિત્ય, નિત્ય, અજો નિત્ય શાશ્વતોયમ, શાશ્વત, અજો નિત્ય શાશ્વતોયમ, પુરાણો, પુરાતન, ન હંતી ન હંત્યતે. દેહ મરે છતાં એ તો મરતો નથી. તો ક્યાં વિચાર લાગુ પડે છે એમ. આપણે જે વૃત્તિ અત્યારે બની ગઈ છે, જે બનાવી છે, જે સંગ દ્વારા, જે વ્યક્તિના સંગ દ્વારા, વસ્તુના સંગ દ્વારા કે વિષયના સંગ દ્વારા, એ વૃત્તિ તો જ્યારે ને ત્યારે આપણે માપીએ ને, ત્યારે આપણે જે છીએ ને તે આપણે વૃત્તિનું માપીએ. આપણે માનવ મન માટે આપણે રાવણની ઓળખ શાંતિ કરવી, એની વૃત્તિથી.
કૃષ્ણની ઓળખ શાંતિ કરવી, એની વૃત્તિથી. તો આપણી ઓળખ શાંતિ થાય, આપણી વૃત્તિથી. એમાં કોઈ ક્યાં માંદી બે ફૂલ ખીલે એવું થતું નથી, કે થાય ને માથામાં બે કે આમ વાહામાં બે ફૂલ ખીલે એવું થતું નથી. અને એ પ્રમાણપત્ર બીજાને આપવાની જરૂરી નથી, તો પાછી માથાકૂટમાં પડશે. એ કેવળ અને કેવળ પોતાની જાતને આપે છે. આજે હું મારા જીવનને કેટલું દિવ્ય બનાવી શક્યો, કયા વિચાર સાથે. પરિવર્તન તો જ આપણા મનને આપણે જ પરિવર્તન કરવું પડશે. જો દુખતું હોય તો કદાચ નોય દુખતું હોય, બાપુ આપણને એવું લાગતું હોય પણ દુખે, નોય દુખતું હોય, પણ જો દુખતું હોય તો એનો અર્થ એમ જ હોય કે આપણે જે વિચારને વ્યવસ્થિત ગોઠવી લીધે કે જીવનની તો વાત જ ક્યારે. એટલી બધી આપણે જાતને છેતરવામાં માંડ્યા છીએ. આપણે ક્યાંય જોવાની જરૂર છે? આપણે તો સત્સંગમાં જઈએ છીએ એટલે પૂરું થઈ ગયું. સત્સંગમાં જઈને એને વિચાર આવ્યો, વિચારો પર થોડુંક મથવું તો આપણે જ પડે ને. કોણ વિચાર કામ કેમ કરવું પડે? અને પછી આપણે એમ કહીએ છીએ કે મને કોઈ ઘરનું સમજતું નથી, મારી કોઈ કદર કરતું નથી. હવે હું તમને અત્યારે કહું, તમે મારી કદર કરો. હાલો અત્યારે ભાઈ કેમ કરો કદર? આમ હું કઈ માથે પડે? કેમ કદર કરવી? પોતે પોતાની કદર કરવાની છે. ગાંધી બાપુને આપણે શાંતિ માપવા હોય તો શાંતિ માગવી. જીવન ચરિત્રથી, એના વિચારથી. તો આપણું માપ આપણા ઘરે રહેવા વાળા વ્યક્તિ છે એ શાંતિ કાઢે કે વિકટ પરિસ્થિતિમાં કે જ્યારે વસ્તુ નથી, એનું દુઃખ છે, ત્યારે તમે કેવો નિર્ણય લ્યો છો ને, એ તમારો નિર્ણય એને શાંતિ અને દુઃખ અને સુખી આપે છે. કે નહોતું ત્યારે એને સલાવી લીધું કે ધમ પસાડા કર્યા એમ માનવનું મન. બીજું છે હું પણ દુઃખે તો માનવને વિચાર હશે જ, બીજું કઈ. સત્સંગનો અર્થ જ સત્યનો સંગ છે, શાશ્વત છે, કે જેને વસ્તુ સુખ નથી આપી શકતી. પણ તારવણી કાઢો આપણે કે આપણે એટલી ઉંમર થઈ, આપણને વસ્તુ સુખ આપી શકતી હોત તો અત્યાર સુધીમાં આપણે ધરાઈ ગયા. માની લો કે સ્વર્ગમાંથી આપણે કલ્પવૃક્ષ લઈ આવી થોડાક દિવસ, આપણે જીવી એટલી ઘણી કલ્પવૃક્ષ લઈ આવી. કલ્પવૃક્ષ એટલે કે એ વૃક્ષને નીચે બેસીને આપણે જે વિચારી બધું તરત પ્રગટ થઈ જાય. વૃક્ષની નીચે આપણે બેઠા, જે વસ્તુ જોઈતી છે આપણે મળ્યા માંગો. બંગલા છે, ગાડીઓ છે, પુરુષ છે કે સ્ત્રી છે, કંઈ પણ ભોગના બધા સાધનો માગી લીધા. 20 સેકન્ડ આ પ્રગટ થઈ ગયા. તો પછી હું અત્યારે પ્રગટ થઈ ગયા જે માગીએ છીએ. જિંદગી કેમાં છે? અધૂરું છે ને એ જીવન. એમાં આનંદ સાથે જીવવાનું, વહેવાનું છે. અને આપણી તારવણી એમાંથી નીકળે છે કે વિકટ પરિસ્થિતિમાં આપણે કેવો નિર્ણય લઈએ છીએ, આપણા પરિવાર સાથે, આપણા સમાજ સાથે કે આપણા રાષ્ટ્ર સાથે. એનાથી આપણું વ્યક્તિત્વ નપાય છે. જેને પામવા માટે આપણે મથી રહ્યા છીએ. નાના હતા તો રમકડાનું દુઃખ હતું, બીજા પાસે છે, આપણી પાસે નથી. બીજાના છોકરા ફટાકડા ફોડે છે, આપણે ફોડી શકતા નથી. થોડાક ભણવા બેઠા હતા, આપણે થોડાક ઠોઠ હતા, આમ બીજા કરતા. તેમ છતાં આપણે થોડુંક વધારે પણ હોશિયાર થઈ જાય. મન આપણને કેવી રીતે છેતરે છે. 20 વર્ષના થાય તેમ થાય કે એકાદા ફ્રેન્ડ હોવા જોઈએ, સારી વ્યક્તિ સાથે, રૂપાળી વ્યક્તિ સાથે લગ્ન થવા જોઈએ. થઈ ગયા. ધંધો શેઠ થવો જોઈએ, ધંધો શેઠ કરવાની માથાકૂટમાં પડી. ધંધો શેઠ કરી લીધો, બાળ બસા થઈ ગયા, બાળકો મોટા થઈ ગયા. એની ભણાવવાની ચિંતા કરી, એમાં વર્ષો આપણે કોઈઠે. એને પવણાવવાની ચિંતા કરી, એને ધંધે ચડાવવાની ચિંતા કરી. ત્યાં અગ્નિ સંસ્કારનો ટાણો આવી ગયો. એટલે એનો અર્થ એ નથી કે જીવન આપણે નથી જીવવાનું. એમાં પાછું પ્રેમ સાથે રહેવાનું છે, પણ એક તત્વને જોઈ લેવાનું છે કે એમાં હકીકતમાં આપણે આનંદથી જીવન જીવી શક્યા કે નહીં. આનંદથી જીવન આપણે તો જ જીવી શકીએ કે સત સ્વરૂપ વિચાર સાથે આપણે વહેતા હોઈએ તો. રામ તો શોકાક્ષરમાં કહી દે કે નિર્મલ મન જન સો મોહી બાવા, મોહી કપટ સલ સિદ્ર ન બાવા. રામ એટલે કોણ? આમાં બેઠેલો ચેતન. એને સળ કપટને રમત ગમતી નથી. એની સાથે જે આપણે જાત છેતરી કરી છે ને, આ દુઃખ મૂળ એનું છે.
માનવ મનને. કેટલું મહાપુરુષો આપણને અગાધ ગ્રંથો આપ્યા, એના જીવનના અનુભવો આપ્યા, અને એ લોકો એમ કહી દીધું કે અમે દુઃખમાંથી કેદુના તરી ગયા, આનંદના ઓઘમાં જઈએ. તો આપણને કેમ પ્રાપ્ત ન થાય? અને એના બાળકો છે હું કેમ ન થાય? અને આપણો તો અધિકાર કદાચ આમ હક બને એની પાસેથી માગવાનો મહાપુરુષો પાસે. આપણે એના સંતાનો છીએ. આપણે બધા વિચારો કે ભાઈ આપણે તુરિયા હોય, તુરિયાનો આપણે બી વાવીએ, એમાંથી તુરિયાનો વેલો થાય, વળી પાછા તુરિયા થાય, તુરિયા પાકે, વળી પાછા બી વાવીએ, તુરિયા થાય. એમ 1000 વર્ષ બધી વાવો તો થાય તુરિયા. ત્યારે રામકથાએ કહી દીધું કે ઈશ્વર છે એ અંશી છે અને જીવ છે એનો અંશ છે. જેમ તુરિયાની બીની હરવણી હાલી આવે ને, એમ જ આપણે ઈશ્વરોમાંથી આખા ઈશ્વરો થઈ નીકળ્યા છે. આપણામાં શું કામ દુઃખ હોય? ખાલી સમજાતું ન હોય. સત્સંગની જરૂર જ એટલે છે મનના વિચારોને વ્યવસ્થિત ગોઠવવા માટે. ધ્યાન સ્મરણ કે સત્સંગ શું કરે? મનોબળ આપે, યોગ્ય દિશામાં જોવાની સ્થિતિ આપે, અને માનવ મન સંતોષ શાંતિ પામે. માનવનું મન છે ને, એને મજબૂત રહેવા માટે, મનોબળમાં રહેવા માટે, બીજાને મદદ કરવાની જે ભાવના છે ને, એનાથી જ માનવનું મન સંતોષ પામે. બીજો એકે માર્ગ અહીંયા નથી માનવના મનને સંતોષ પામવા માટે. માની લો કે આપણે પેલા સરકારી બસમાં આપણે મુસાફરી કરતા, ઉંમર નાની હોય આપણે વહેલા જઈને સીટ ઉપર બેસી ગયા હોય, કોઈક મોટી ઉંમરના આવ્યા, અથવા તો આપણા સમોવડી આવ્યા, એ ન બેસી જાય એટલા માટે આપણે જલ્દીથી આપણે સીટમાંથી બેસી ગયા. અને આપણે જોઈએ કદાચ એને કંઈક બીમારી છે, કંઈક પગ દુખે છે, એની સાથે કંઈક વસ્તુ છે, તો એ બેસે તો સારું. પણ જ્યાં સુધી આપણે આપણા પરાયણ રૂપ વિચારીએ છીએ કે જો હું તો પહેલા બેસી ગયો ને, એમ જોઈએ હજી ઉપર છે, પણ એ જ સમયે એવો નિર્ણય લઈ લે માનવનું મન, ભલે અજાણ્યો વ્યક્તિ જો, હું સીટેથી ઊભો થઈ જાઉં એને હું પૂછું કે તમે બેસો ને, તમને પોરો થઈ જાય, તો આપણને ઊભા પગ દુખશે પણ મન સંતોષ પામી જાય છે કે મેં યોગ્ય નિર્ણય લઈ લીધો. માનવના મનને આવડો સંતોષ ક્ષણને ક્ષણે આપવો પડે છે વિવેકરૂપ. એ સત્સંગ. સત્સંગ તો માણસે પોતાની જાત સાથે એકાંતમાં જ કરવો પડશે, આમ વિચારની સ્વરૂપમાં. આપણે ટોળામાં બેઠા છીએ અને આપણા બેસવા થકી ટોળામાં વધારે ગર્દી થાય છે, વધારે ઉકળા થાય છે, તો આપણે ઊભા થઈને આગળ વધીએ તો આપણે બીજાને મદદ કરીએ. 5 માણસ મૂંગા બેઠા છે અને વચ્ચે જઈને આનંદપૂર્વક સંતોની, મહાપુરુષોની, સત્સંગની વાતો કરીને 5 જણા નસાવતા કર્યા તો એને મદદ છે. આપણી પાસે વસ્તુ છે આપણી જરૂરિયાત કરતા વધારે, તે આપણે બીજાને આપી તો માનવનું મન સંતોષ પામશે. ક્ષણે ક્ષણે માણસની વિવેકની જરૂર પડે છે, અને એ વિવેક સાથે જીવાયેલું જીવન છે ને, એ જ જીવન છે, અને એમાંથી જ માનવને આનંદ આવે છે. તો એ જેસલે બંધ કરી દીધું છે ને લૂંટવાનું, કેટલું એને સમજાઈ ગયું છે એમ. માનવનું મન એનથી જ સંતોષ પામે બીજાને મદદ કરવાથી. પછી વસ્તુની હોય, કોઈ પણ જગ્યાની હોય, કોઈ પણ વાતની હોય. આપણે જમવા બેઠા 10 જણા છીએ, એક પ્રકારનું શાક છે, આપણને શાક ખૂબ ભાવે છે, પણ આપણે જોયું કે શાક ઓછું છે, 10 જણામાં ખૂટે એમ છે, તો એ સમયે આપણે એમ કહીએ કે મને તો એ શાક ઓછું ભાવે, ભલે ભાવતું હોય, કે મને તો એ ઓછું ભાવે, હું ઓછું ખાઉં છું, ઓછું લઈએ, તો બીજાને મદદ કરીએ. મનોબળ પામવા માટે ક્યાં આપણી પાસે જગ્યા નથી, ક્યાં તત્વ ખાલી છે. એટલું મનોબળ દ્રઢ થઈ જાય ને પછી તો સત્સંગ સાંભળવા માટે આપણું મન લાયક બનશે. સત્સંગ એટલે કઈ વાતું નથી, એની સાથેનો સતતનો પ્રવાહ, એની સાથેનો પાણીની સાથે એની ભીનાશ. સત્સંગ એટલે એમ પાણીની સાથે એની જે ભીનાશ છે ને, એવી રીતે સત્સંગ માનવ જીવનની જરૂર છે. અગ્નિની સાથેની જે દાહકતા છે ને, એવી રીતે માનવના મનને સત્સંગની જરૂર છે. સત્સંગ એટલે હું અહીંથી બોલું છું તમે સાંભળો છો એમ નહીં, એ તો છે સંવાદ. એ તો આપણે બજારમાંથી બકાલું લાવ્યા, ઘરે બકાલું લાવીને ઘરે બનાવીને ખાધું, બકાલું લીધું ને ઘરે બનાવ્યું લાવ્યા, ત્યાં સુધી એવી રીતે વાત છે. મહાપુરુષો પાસેથી વાતો લીધી, એના અનુભવો આપણે લીધા, આપણે મનમાં ઉતાર્યા. મનમાં ઉતારીને કદાચ આપણે સત્સંગ દ્વારા સમજાય ખરા, પણ આચરણમાં ન લાવ્યા
ઘરે આપણે શાક લાવ્યા, બનાવીને ખાધું નહીં તો હા એટલું સરળ. એટલે કહી શકે અભ્યાસે ન તું કોણ તે યત્ર વૈરાગ્ય સગુણ. હે અર્જુન, આવી રીતે સત વસ્તુઓનો એક એક જગ્યાએ એક એક વિચારમાં અભ્યાસ કરે તો આ મને કે પાછું વળી જશે. અને આપણે પદ ગાયું કે ભાઈ શ્વાસ બાંધીને વામાં કૃષ્ણ આવી ઉભા સામા. સુખરામ બાપુ પુરાવો આપે કે બંને સ્વરને મધ્યમાં રાખી ધીરજથી ધરે ધ્યાન. તો સુખરામ કહે સમજે ફેલતું પાછું ન ફરે કોઈ દિવસ ફરે. આપણને મન દુખે છે તો એ દુખાવો પણ આપણે જ કાઢવો પડે, કારણ કે મન દુખે છે, વિચાર દુખે છે, વિચાર ઉપર બીજા વ્યક્તિથી કામ થતું નથી. અને ત્યારે અર્જુનને કહી દીધું કે ભગવાન તમે મને સાંખ્ય યોગ કીધો, જ્ઞાન યોગ કીધો, ભક્તિ યોગ કીધો, ધ્યાન યોગ કીધો, કર્મ યોગ કીધો. હવે તમે એક કામ કરો કે મને કંઈક સરખું કહો કે મારે કરવાનું શું છે, એક રસ્તો બતાવી દો ને એમ. અને રસ્તો બતાવવામાં આપણે સંવાદના રૂપમાં કહીએ તો હું એમ કહું કે જો એટલો સત્સંગ કર્યા પછી આપણે એમ કહીએ કે હે બાપુ હવે મને હજી કંઈક રસ્તો બતાવો મારે શું કરવું, તો કૃષ્ણ એ વખતે કદાચ દુઃખી થયા નથી, પણ આ તો આપણા ઉપર લઉં છું કે કૃષ્ણ એ વખતે દુઃખી થયા છે કે એટલી વાત સમજાવ થતા એમ કહે છે કે હવે મારે શું કરવું. એમ નથી કહેતા કે વક્તા કથા કહેતા હતા અને આખી રામાયણ કીધી. રાવણ મરી ગયો પછી રામ રાજ્યાભિષેક કર્યો. ત્યાં કે સભામાંથી એક ભાઈ ઉભો થઈ દેવો એ કે હે બાપુ એ કે આ રાક્ષસ કોણ, કે રામ કે રાવણ. એટલે વક્તાએ કીધું કે હું રાક્ષસ છું કે આ દીમાં તને સમજાવી નહીં. જો તો ખરા માનવનું મન છે, સતત વિવેક છે, વિવેકની સાથે પાછું જીવવાનું છે. પોતાની જાતને છેતરવાનું નથી કે આપણે તો આશ્રમમાં જઈએ છીએ શું વાંધો, સેવા કરી લઈએ છીએ શું વાંધો, પણ સેવા કરવાની સાથે સાથે એ વિચારને ગ્રહણ કરવાનો છે, એને આશ્રમમાં લાવવાનો છે. અને એ વાત નારદજીને પૂછ્યું કે તમે એટલા બધા મહાન કેમ, તમારી ત્રણેય લોકમાં સત્તા કેમ, તમને ઈશ્વર ઉભા થઈને આવીને કેમ પગે લાગે એમ. તો હું કહે છે કે પોતાના પાછલા જીવનનો વૃત્તાંત કહે છે કે મારી માં ગરીબ, અમે મા દીકરો બે, બાકી બધા પરિવારમાં મૃત્યુ પામેલા, ખાવા બીજું કઈ નહીં. અને ગામમાં એક સંતો આવેલા, તો સંતો ભિક્ષા માગીને લાવે અને જમે, તો એ કે મારી માં સંતો માટે રસ્તો સાફ કરી દે, પતરાવાળી બનાવી દે. પછી પતરાવાળી એના જેમાં પછી હેઠું વધ્યું હોય કે હેઠું અમે ખાઈએ. પણ આજુબાજુમાં કામ કરતા કરતા કે સંતો જે એની વાતો કરતા હોય, જે સત્સંગ કરતા હોય ને, સંતો એનો સત્સંગ કરતા હોય, જે 5-10 સાધુ હોય, એ વાતો કે અમને ક્યારેક ક્યારેક કાનમાં પડી, અને કાનમાં પડેલી વાતો અમે થોડી થોડી આચરણમાં લાવ્યા તો એના પ્રતાપે કે મારો ત્રણેય લોકમાં સત્તા છે. સતત વિવેકની જરૂર છે માણસ. જાતને આપણે છેતરવાનું નથી, તમારે કે મારે એવું નથી મળ્યું ને આપણે વાઈટ પહેરી લીધા એટલે પામી ગઈ, એવું કાંઈ નથી. માનવનું મન છે 1 મિનિટ ફગી એટલે નીકળી ગયું, કોઈનું હાલે નથી. અને ત્યારે જ આપણે જોઈએ પાંડવોનું કે પાંડવોની સાથે સતત કૃષ્ણ રહ્યા. કીધું કૃષ્ણએ કે તું નિમિત્ત થઈ જા, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. એ સવ્યસાચી અર્જુનનું નામ છે, 2 હાથે ધનુષ બાણ ચલાવી શકતો એટલે સવ્યસાચી. એ સવ્યસાચી તું નિમિત્ત થઈ જા. એટલે ગીતા કહેવા છતાંય અર્જુનને યુદ્ધ પછી દુઃખ છે કે એટલા બધા પાપીને અમે હણી નાખ્યા, મારી નાખ્યા. હવે કે અમારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. અને પ્રાયશ્ચિત કરવા માટે જો હિમાલય હાથ ગાળવા જતા હોય, આપણે લોકો આયકા છે કે હિમાલય હાથ ગાળવા ગયા એમ. એટલું જ્ઞાન સમજાય પછી જો નિમિત્ત ન થઈ શક્યા હોય, પોતાના કર્મના નિમિત્ત સાક્ષી ન થઈ શક્યા હોય, ત્યારે જ એને દુઃખ રહ્યું છે ને કે અમે કોઈકને મારી નાખ્યા. કેટલો વિવેક જોઈએ, સાથે ભગવાન હોવા છતાંય નથી સમજાતા. એટલે જ્યાં છીએ જ્યાં ઊભા છે ત્યાંથી
સમજવા માટેની તૈયારી હોવી જોઈએ માનવના મનને, તો આ પ્રાપ્ત થશે. સાર આપણે કાઢવો પડશે કે આપણે ક્યાં શોધીએ છીએ, ક્યાં શોધીએ, જીવનને ક્યાં આપણે દિવ્ય બનાવવાનું રહી ગયા. કુંભાર માટીથી ઘડો ઘડે તો આખો ઘડો પરફેક્ટ બનાવે કે વિધુ નો આવે, ક્યાં રહી ગયું બાકી એમ આપણે સવારમાં જાગીએ ત્યાં દિવ્ય વિચાર સાથે જીવનની શરૂઆત કરીએ અને સાંજે તપાય છે કે ક્યાં રહી ગયું, ક્યાં એક ટપલું માર્યા વગરનું રહી ગયું જીવનમાં, ક્યાં વિચાર સાથે આપણે સંઘર્ષ કર્યો, ક્યાં વિચારે આપણને દુઃખ આપ્યું. ઈ સત્ય છે. માનવ પોતાના મનની સાથે જે મથે ને ઈ સત્ય છે, સત્ય સ્વરૂપે. બાકી બીજું તો સંવાદ, સંતોની વાણી, સત્સંગ છે. તો આવી રીતે જીવનને દિવ્ય કરીએ, ઉજાગર કરીએ અને આપણે કોઈને સુધારવાનું નથી ભાઈ, બધા સુધરેલા જ છે. આપણું મન દુખે છે તો આપણે સુધરવાનું છે, કોઈને સુધારવાનું. આખું અસ્તિત્વ હજારો વર્ષો, કરોડો વર્ષોથી આમ જ છે અને આનંદમાં જ છે. દુઃખી કેવલ આપણું મન છે. આવું મહાપુરુષો કે આનંદથી લથપથ ભર્યું છે એમ. કોઈને સુધારવાની જરૂર નથી, બધા પોતાની જગ્યાએથી બરાબર છે. કેવલ આપણો વિચાર દુખે છે, આપણું મન દુખે છે તો શું કામ દુખે છે એની તારવણી આપણે કરવાની છે. અને ધ્યાન દ્વારા, મહાપુરુષોએ આપેલા જ્ઞાન દ્વારા સવાર સાંજ એનો અભ્યાસ કરીએ અને આખા દિવસના કામ દરમિયાન ક્યાં ક્યાં આપણે જીવનને દિવ્ય બનાવતા રહેવાનું છે, એની સાથેનો સંઘર્ષ, એની સાથેનું જીવન, એની સાથેનો આનંદ, એ સત્ય. બોલો સત ગુરુદેવ.